નમસ્કાર, સ્વાગત છે આપના અરવલ્લી સમાચારમાં અને બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। आरटी एडमिशनના ફોર્મ ભરવાની મુદત પૂર્ણ, આવક મર્યાદા 4 ગણી, ફોર્મની મુદત 1 મહિનો વધાર્યા બાદ પણ સંખ્યામાં જૂજ વધારો। કેટલાક પંડિત દિવસમાં 2 લગ્ન કરાવશે, અક્ષય તૃતીયા 30મીએ શહેરમાં 4000થી વધુ લગ્નો। વેકેશન પૂર્વે એરલાઇને ભાડા 2 થી 3 ગણા વધાર્યા, ગોવા, શ્રીનગર, કોચી જેવા સ્થળોનું ભાડું 7 થી 9000થી વધી 25000 સુધી પહોંચ્યું। કેરી સાથે અન્ય ફળ શાકભાજી ઉત્પાદન કરી 10 લાખની આવકમાં પણ વૃદ્ધિ થઈ અને આરોગ્યની પણ જાળવણી। પ્લેટફોર્મ નંબર 1 પર કોન્કોર્સની કામગીરી કરાશે, મુંબઈથી આવતી ફ્લાઇંગ સહિત 8 ટ્રેન 4 મહિના ઉધના નહીં થોભે। મોડાસા ખાતે શંકરસિંહ વાઘેલાએ આપી ધાર્મિક કાર્યક્રમમાં હાજરી, રાહુલ ગાંધીના અરવલ્લી પ્રવાસને લઈને આપ્યું નિવેદન। કોંગ્રેસમાં પહેલાથી મેચ ફિક્સિંગ ચાલે છે, અનેક પુરાવા બધાની સામે છે તેવું શંકરસિંહનું નિવેદન। રાહુલ ગાંધીને હમણાં એની ખબર પડી, શંકરસિંહનું નિવેદન। તો મેં કોંગ્રેસ પાર્ટી એટલે જ છોડી, પાર્ટીમાં બદમાશ અને છેતરનારા લોકોને દૂર રાખવા જોઈએ, અમારી પાર્ટીમાં આવા તત્વોનો સમાવેશ નહીં થાય। મહેન્દ્રસિંહ વાઘેલા કોંગ્રેસમાં અને પિતાની અલગ પાર્ટી અંગે પણ નિવેદન આપ્યું, પોતપોતાની પાર્ટીને પ્રામાણિક રહેવું જોઈએ, મેં ક્યારે એમને ટોક્યા નથી તેવું શંકરસિંહનું નિવેદન। રાહુલ ગાંધી આવે એ સ્વાભાવિક છે, એમને પાર્ટીનું જે કંઈ હમણાં હાથમાં લીધું છે એટલે એમાં કોઈ કનેક્શન કંઈ છે નહીં એવું। મેં બધી પાર્ટીઓના અનુભવ પછી મને લાગ્યું કે જાહેર જીવનમાં મતદારો, જનતા, પ્રજાને છેતરવી નહીં જોઈએ। તમે જેવા હોય એવા પાર્ટીમાં, બીજેપીમાં હોય તો એવા જ રહેવું જોઈએ, કોંગ્રેસમાં હોય તો એવા જ રહેવું જોઈએ। અંદર ગડબડ નહીં કરવી જોઈએ, અંદર વિધિન પાર્ટી જઈને બીજી પાર્ટીનો પ્રચાર નહીં કરવો જોઈએ। રાહુલ ગાંધી આજે કહેશે ને, કોંગ્રેસમાં હું હતો ત્યારથી કહેતો કે આ મેચ ફિક્સિંગ તમારું ચાલે, અને મેચ ફિક્સિંગના પુરાવા ઘણા બધા છે, અત્યારે કંઈ કહેવાનો એનો મતલબ નથી। અને એટલે મેં નવી પાર્ટી બનાવી। વિધિન પાર્ટી તમે જો ફૂટી ગયેલા હોય તો તમે પાર્ટી સાથે અને પબ્લિક સાથે ગદ્દારી કરો તો નીકળી જાઓ ને એમાંથી। તો મને લાગ્યું કે આ પાર્ટીઓમાં રહેવાથી કંઈ લાંબુ નીકળે નહીં, અને ગુજરાતને સારા ચોખ્ખા લોકો, સારી પ્રતિભાવાળા, સોશિયલ સ્ટેટસ જેનું સારું હોય એવા લોકો રાજકારણમાં આવે એવો મારો પ્રયત્ન છે, અને એમાં સારી એવી સફળતા મને મળે। ભાઈઓ, બહેનો, ખેડૂતો, વેપારીઓ, નિયમ છે અમારો કે બદમાશ નહીં જોઈએ, ચીટર નહીં જોઈએ, તેલ ચોપડીને આવતો હોય ને હાથ પકડી અને છટકી જાય તો આવો નહીં જોઈએ। એ પબ્લિક જેનાથી દુઃખીઓ, પરેશાન હોય ને તમે બી એને ગળે લગાડો, કેમ ભાજપવાળા બદમાશ માણસોને ફુલાર પહેરાવે ને ટોપી પહેરાવે ને પ્રતિષ્ઠા આપે, બદમાશને પ્રતિષ્ઠા આપે તો પાર્ટી બદમાશ નહીં થઈ ગઈ। અને એટલા માટે આ ક્રાઇટેરિયા રાખ્યો છે કે આવા લોકો હોય તો તે જ લેવાના। રાજ્યમાં વિવિધ રોડના કામો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વની બેઠક યોજી સમીક્ષા કરી હતી। મુખ્યમંત્રીએ આ બેઠકમાં રાજ્યના તમામ મહત્વપૂર્ણ માર્ગોના વિકાસ માટે 249 કરોડના વિવિધ કામોને મંજૂરી આપી છે। સરકારના આ નિર્ણયથી જનતા માટે તેમજ આવાહનની સુવિધા સરળ બનશે। કાલ બેખાસીની અસર અને ઉત્તર બિહારમાંથી પસાર થતી લાઇનને કારણે રાજ્યમાં વાવાઝોડા, વરસાદ અને વીજળી પડવાનું એલર્ટ જાહેર કરાયું છે। હવામાન વિભાગે આગામી કેટલાક દિવસો માટે એલર્ટ જાહેર કર્યું છે। બીજી બાજુ ગુજરાતમાં મોસમમાં પણ મિજાજ બદલવાના અણસાર જોવા મળી રહ્યા છે। આજથી ગરમીમાં આંશિક રાહત રહેશે। ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓને ખુશખબર આપ્યા છે। કેબિનેટની બેઠકમાં રાજ્યના સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે। 7મા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2% વધારો કરવામાં આવ્યો છે। રાજ્ય સરકારના જે કર્મયોગ્યો 6ઠ્ઠા પગાર પંચનો લાભ મેળવતા એ કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 6% વધારો કરવામાં આવ્યો છે।
એસટી હવે ધાર્મિક સ્થળો માટે ટુરિસ્ટ સર્કિટ શરૂ કરશે. સોમનાથ, નડાબેટ, વડનગર, મોઢેરા જેવા સ્થળોની મુલાકાત લઈ શકે તે માટે એસટીએ ટૂર પેકેજ જાહેર કર્યું છે. 26 એપ્રિલથી નડાબેટ, વડનગર અને મોઢેરા માટે એસટીની વોલ્વો દર શનિ અને રવિવારે ગીતા મંદિરથી ઉપડશે, જ્યારે 28 એપ્રિલથી રાણીપથી રોજ સવારે 6 વાગે સોમનાથ માટે વોલ્વો બસ ઉપડશે. પ્રતિ વ્યક્તિ ભાડું 1100 થી 7000 રહેશે. હોટલમાં સ્ટે ગાઈડની સુવિધા પણ મળશે. ગુજરાતમાં હવામાન વિભાગે આજે પણ હીટવેવની આગાહી કરી છે. આજે બનાસકાંઠા અને કચ્છ જિલ્લામાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી કરવામાં આવી છે. આજે રાજકોટ, ભુજ, ડીસામાં 43 ડિગ્રી તો અમદાવાદમાં 42 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતાઓ છે. બુધવારે રાજ્યના 8 શહેરોમાં તાપમાનનો પારો 40 ને પાર પહોંચ્યો હતો. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જિલ્લામાં ભરાયેલા ફોર્મની વાત કરીએ તો આવક મર્યાદા અને ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરાયા બાદ પણ ફોર્મની સંખ્યામાં જૂજ વધારો થયો હોવાનું જાણવા મળ્યું છે. 14 એપ્રિલ સુધી ભરાયેલા ફોર્મની વાત કરીએ તો સમગ્ર રાજ્યમાં 2.37 લાખ ફોર્મ ભરાયા છે. અક્ષય તૃતીયા આ વખતે 30 એપ્રિલે છે. આ દિવસે શહેરમાં આશરે 4000થી વધુ લગ્નો થશે. 2 મહિના અગાઉથી ગોર મંડળના તમામ ભૂદેવોનું એડવાન્સમાં બુકિંગ થઈ ગયું છે. ભૂદેવો કેટલીક જગ્યાએ દિવસમાં 2 વાર લગ્ન કરાવશે. સ્કૂલોમાં વેકેશન પડવાની તૈયારી છે. ડોમેસ્ટિક ઇન્ટરનેશનલ એરલાઇન્સોએ બુકિંગ સિસ્ટમ પર ભાડા ડબલથી 3 ગણા કરી દીધા છે. જો કે ડોમેસ્ટિક ઇન્ટરનેશનલ ટૂર પેકેજમાં ઇન્ક્વાયરી આવે છે, પરંતુ પેકેજ 30% કન્ફર્મ થાય છે, જે પેકેજ કન્ફર્મ થઈ રહ્યા છે. રાજ્યમાં પ્રાકૃતિક ખેતીએ ગતિ પકડી છે. અનેક ખેડૂતો આ ખેતી તરફ વળ્યા છે. વાત કરીએ તો આવા ખેડૂતને જેમને ઓએનજીસીમાં 35 વર્ષ ઇજનેર તરીકે ફરજ બજાવ્યા બાદ નિવૃત્તિ પછી પ્રાકૃતિક ખેતી તરફ વળીને નવો ચીલો ચાતર્યો છે. આવકમાં પણ વૃદ્ધિ થઈ અને આરોગ્ય પણ જાળવણી થઈ. ઉધના સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર 15 એપ્રિલથી 120 દિવસ સુધી ટ્રાફિક બ્લોક લેવાયો છે, જેથી મુંબઈથી આવતી ટ્રેન ઊભી રહેશે નહીં. અહીં એર કોન્કન્સના પિલર ઊભા કરાશે. 120 દિવસ પછી કાર્ય પૂર્ણ થયા પછી પ્રમાણપત્ર અપાશે કે લાઇન સલામત અને અવરોધ રહિત છે. રાજકોટ શહેરમાં ગત સપ્તાહે મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ થયું હતું. એપ્રિલ માસમાં 100 વર્ષમાં પ્રથમ વખત આટલી ગરમી પડતા રેકોર્ડ નોંધાયો છે. ત્યારબાદ ક્રમશઃ તાપમાનમાં ઘટાડો થયો હતો, જેથી લોકોને રાહત થઈ હતી, પરંતુ હવામાન વિભાગે ફરીથી ગરમી માટે તૈયાર રહેવા માટે આગાહી કરી છે. તો આ 7 બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.